હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વરસાદના કેટલાય વિસ્તારોમાં અમદાવાદના કેટલાય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં સર્જાયું હોય તેવા દ્રશ્યો છે। વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને તેની અસર છે તે વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશના 9 રાજ્યો ઉપર તેમની અસર છે તે જોવા મળશે। ગુજરાતના વાતાવરણ ઉપર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરનું વાતાવરણ ધૂંધળું બન્યું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે જ્યાં કમોસમી વરસાદ થશે। માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, પરંતુ 2 દિવસ વાતાવરણ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે 1 થી 3 માસ છે તે વાતાવરણ યથાવત રહેશે અને 3 થી 5 ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સુરતમાં રોગચાળો વકર્યો છે। સચિનમાં ઝાડા ઉલટી બાદ 4 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। એક જ દિવસમાં ઝાડા ઉલટી બાદ બાળકીનું મોત નીપજ્યું છે। બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે। લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર। ભાજપ આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે। મહત્વની બેઠકો માટે અંતિમ મહોર લગાવશે। અંદાજે 100 બેઠકોના ઉમેદવારો જાહેર થઈ શકે છે। મોડી રાત્રે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી। ગુજરાતની 26 બેઠકો માટે ચર્ચા થઈ છે। મોડી રાત્રે ભાજપ ચૂંટણી સમિતિની 4 કલાક સુધી બેઠક યોજાઈ। ગઈકાલે રાત્રે 10:50 વાગ્યાથી શરૂ થયેલી આ બેઠક મોડી રાત્રે 3:15 વાગ્યા સુધી ચાલી। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ પ્રથમ બેઠક હતી। સૂત્રોના મતે બેઠકમાં 18 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉમેદવારો અંગે ચર્ચા થઈ અને કેટલાક નામો પર મહોર લગાવાઈ છે। 18 રાજ્યોમાં 350 થી વધુ બેઠકો અંગે ચર્ચા થઈ। ભાજપના હેડક્વાર્ટરમાં યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા। આ બેઠકમાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી। ભાજપની પહેલી યાદી જાહેર થશે તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા મોડી રાત્રે કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઈકાલે બેઠક મળી હતી। લોકસભાની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે। ચૂંટણી અંગે આ સૌથી મોટા સમાચાર। ભાજપ આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે। અંદાજે 100 બેઠકોના ઉમેદવારો જાહેર થઈ શકે છે। ભાજપ આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે। ત્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી। ગુજરાતની 26 બેઠકો માટે ચર્ચા થઈ છે અને લોકસભા ચૂંટણી નજીક છે। ભાજપે પ્રચારનો ધમધમાટ જે શરૂ કર્યો છે, તો બીજી તરફ ભાજપ આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે। લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર। અંદાજે 100 બેઠકોના ઉમેદવારો આજે જાહેર થઈ શકે છે। મોડી રાત સુધી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી। 3 વાગ્યા સુધી આ બેઠક મળી હતી, જેમાં 26 બેઠકો માટે ચર્ચા કરવામાં આવી છે। ગુજરાતની 26 બેઠક કે તેના પર ચર્ચા થઈ છે। જોકે આજે ભાજપ દ્વારા 100 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે। મોડી રાત સુધી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી અને જેમાં ચર્ચા કરવામાં આવી છે અને આ તરફ આજે 100 ઉમેદવારો જે છે તેના નામ પર મહોર લાગી શકે છે। हमारे साथ दिल्ली से संवाददाता विनीत जुड़ा चुका है। विनीत, क्या है इस बैठक के बारे में ज्यादा जानकारी? जी, निश्चित तौर पर मैं आपको बताना चाहूंगा, कल देर रात जो है वो केंद्रीय चुनाव समिति की बैठक हुई, जिसमें पंत प्रधान जो है नरेंद्र मोदी भी मौजूद थे। इसके साथ ही साथ मैं आपको बताना चाहूंगा कि गुजरात को लेकर के भी सीटों को लेकर के चर्चा हुई। जैसा कि हम देख सकते हैं कि जो गुजरात के मुख्यमंत्री हैं भूपेंद्र पटेल, वो भी इस बैठक में शामिल थे। साथ ही साथ पूर्व मुख्यमंत्री विजय रूपाणी भी इस बैठक में शामिल थे। और निश्चित तौर पर बीजेपी जो चाहेगी कि गुजरात की 26 सीट जो है वो बीजेपी इस बारे में
जीते, इसको लेकर के कयास जो है और इसको लेकर के चर्चा जो है पूरी तरह से हुई। एक बड़ी बात यहां पर मैं आपको बताना चाहूंगा कि जिस तरह से प्रधान नरेंद्र मोदी ने साफ तौर पर कहा है कि 370 सीट जो है वो बीजेपी इस बार जीतना में चाहेगी, और ऐसे में गुजरात जो है वो काफी महत्वपूर्ण हो जाता है, क्योंकि अगर हम बात करें कि 2014 की बात करें, 2019 की बात करें, वहां पर दोनों ही चुनावों में बीजेपी ने 26 की 26 सीट जीती थी, और अगर 370 का लक्ष्य जो हासिल करना है उसको लेकर के अगर हम बात करें तो निश्चित तौर पर वहां पर गुजरात में जो पिछला परफॉर्मेंस था उसे बनाए रखना जो है वो काफी महत्वपूर्ण हो जाता है। एक बड़ी बात यहां पर मैं आपको बताना चाहूंगा कि कुछ ऐसे मंत्री, अगर हम बात करें कि बड़े मंत्री हैं, हेल्थ मिनिस्टर मनसुख मांडविया, उनको भी जो है इस बार टिकट जो है वो बीजेपी दे सकती है। इसके साथ ही साथ मैं आपको बताना चाहूंगा कि पुरुषोत्तम रूपाला को भी इस बार जो है बीजेपी लोकसभा का टिकट जो है वो दे सकती है। केंद्रीय गृह मंत्री अमित शाह जो है वो अपनी सीट से ही चुनाव लड़ेंगे। इसके साथ ही साथ जो अन्य भी कुछ सीट है वहां पर भी बीजेपी जो है वो अपने उम्मीदवारों को बदल सकती है, लेकिन जो मुख्य फोकस रहेगा वह यह फोकस रहेगा कि बीजेपी इस बार भी 26 की 26 सीट जो है वो जीते, और इसी को लेकर के कल हमने देखा कि 300 की कल में केंद्रीय चुनाव समिति की बैठक हुई जिसमें मंथन हुआ। एक बड़ी बात यहां पर मैं आपको बताना चाहूंगा कि जो हमें सूत्रों के हवाले से खबर मिल रही है उसके अनुसार 150 के लगभग सीटों पर कल चर्चा हुई, और इसकी घोषणा जो है वो आज या कल जो है वो हो सकती है। तो बीजेपी में बड़ा मंथन हुआ, प्रधान नरेंद्र मोदी के जिसमें मौजूद थे बीजेपी राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा मौजूद थे, साथ ही साथ केंद्रीय गृह मंत्री अमित शाह मौजूद थे, और उसके बाद जो मंथन के बाद टिकटों पर जो चर्चा हुई, अब यह हम उम्मीद कर सकते हैं कि अब से थोड़ी ही देरों में, कुछ घंटों में, अगले 24 से 48 घंटे के अंदर जो है वो बीजेपी की पहली सूची जो है वो जारी की जा सकती है, जिसमें माना जा रहा है, जो हमें सूत्रों के हवाले से जानकारी मिल रही है उसमें प्रधानमंत्री नरेंद्र मोदी का पहला नाम होगा गुजरात से। इसके बाद गुजरात से आते हैं सांसद अमित शाह जो है केंद्रीय गृह मंत्री हैं, उनका भी नाम होगा। साथ ही साथ अगर हम गुजरात के अन्य लोगों की बात करें तो मनसुख भाई मांडविया का नाम भी हो सकता है। साथ ही साथ यह भी जानकारी मिल रही है कि पुरुषोत्तम रूपाला को भी इस बार सरकार जो है वो लोकसभा का टिकट दे सकती है। जी વિનીત, શુક્રિયા जुड़ने के लिए। तो हाल જે પ્રમાણે વિગતો મળી રહી છે, મોડી રાત સુધી કેન્દ્રીય ચૂંટણી સમિતિની જે બેઠક મળી હતી જેમાં વિશેષ ચર્ચા કરવામાં આવી છે।